મેજર સોમનાથ શર્માનો જન્મ 31 જાન્યુઆરી 1923ના રોજ હિમાચલ પ્રદેશમાં થયો હતો. કાશ્મીર પર કબજો જમાવવાના પાકિસ્તાનના કાવતરાને નિષ્ફળ બનાવવા માટે દેશના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્રથી નવાજવામાં આવનાર તેઓ પ્રથમ હતા. સોમનાથ શર્મા કમાવ રેજિમેન્ટમાં ઓફિસર હતા. તેમણે 3 નવેમ્બર 1947ના રોજ પોતાના પ્રાણનું બલિદાન આપીને શ્રીનગર એરપોર્ટને દુશ્મનોથી બચાવ્યું હતું. પોતાની અદમ્ય હિંમત અને બહાદુરીના આધારે તેમણે પાકિસ્તાનની ટ્રાઇબલ ફોર્સના 700 સૈનિકોને રોક્યા હતા. દુશ્મનો સતત મોર્ટાર ફાયર કરીને ભારતીય સેના પર હુમલો કરી રહ્યા હતા, પરંતુ આવી સ્થિતિમાં પણ મેજર સોમનાથ શર્માએ હિંમત ન હારી અને પાકિસ્તાનની યોજનાને નિષ્ફળ બનાવી દીધી. મેજર સોમનાથ શર્માને તેમની બહાદુરી માટે 26 જાન્યુઆરી 1950ના રોજ મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. આજે દેશ મેજર સોમનાથ શર્માને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. અમેરિકાનો પ્રથમ ઉપગ્રહ એક્સપ્લોરર 1 31 જાન્યુઆરી 1958ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સત્તાવાર રીતે 1958 આલ્ફા તરીકે ઓળખાય છે. ફ્લોરિડાના કેપ કેન્ડી સેન્ટરથી રાત્રે લગભગ 11:45 જ્યુપિટર સી રોકેટ દ્વારા તેને અવકાશમાં છોડવામાં આવ્યું હતું. શીત યુદ્ધના યુગમાં અમેરિકાના મિશનના 1 વર્ષ પહેલા સોવિયત રશિયાએ તેના 2 ઉપગ્રહ સ્પુતનિક 1 અને 2 ને અવકાશમાં મોકલ્યા હતા, જેના કારણે બંને દેશ વચ્ચે અવકાશમાં કાર્યક્રમોની રેસ શરૂ થઈ ગઈ હતી. એક્સપ્લોરર 1 1970 સુધી અવકાશમાં તેની ભ્રમણ કક્ષામાં ફરતું રહ્યું. આ પછી અમેરિકા દ્વારા એક્સપ્લોરરની શ્રેણીમાં 90થી વધુ ઉપગ્રહ અવકાશમાં મોકલવામાં આવ્યા છે. 31 જાન્યુઆરી 1961ના રોજ હેમ નામના ચિમ્પાન્જીને અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. અમેરિકાના ઇતિહાસમાં આ પ્રથમ વખત હતું કે જ્યારે કોઈ ચિમ્પાન્જીને અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. હેમને અવકાશમાં મોકલવાનું કારણ હતું કે વૈજ્ઞાનિકો અવકાશમાં જશે તો માનવી પર કેવા પ્રકારની અસરો થશે તેની માહિતી મેળવવા માંગતા હતા. 18 મહિનાની તાલીમ બાદ હેમને અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. હેમ પ્રોજેક્ટ મર્ક્યુરી હેઠળ મોકલવાના હતા. પૃથ્વી પર પાછા ફરતી વખતે હેમની કેપ્સ્યુલ 130 કિલોમીટરના અંતરે એટલાન્ટિકા મહાસાગરમાં પડી, પરંતુ તેમ છતાં હેમને કોઈ નુકસાન થયું ન હતું. જ્યારે તેને કેપ્સ્યુલમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર સ્મિત હતું, જેને ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કરી લીધું છે. અવકાશમાંથી પાછા ફર્યા બાદ હેમને 1963માં વોશિંગ્ટન નેશનલ ઝૂમાં મૂકવામાં આવ્યો હતો. આ પછી તેને નોર્થ કેરોલિના પ્રાણી સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યો હતો. હેમનું 19 જાન્યુઆરી 1983ના રોજ અવસાન થયું. તેને અવકાશમાં મોકલવો એક સફળ પ્રયાસ હતો, જેને મનુષ્ય માટે અવકાશમાં જવાનો માર્ગ ખોલ્યો.